ગાડીઓ કેટલી છે એ બતાવીશ। મારે આ ભાજપિયાઓને પૂછવું છે કે આટલી બધી પોલીસ ભાઈ આમ આદમી પાર્ટીના કાર્યાલય શા માટે મૂકી દીધી છે? અહીંયા આતંકવાદીઓની ટોળકી બેહે છે, પોલીસ છે। ભાઈ અમે હિન્દુઓ છીએ, આ દેશમાં રહેવા વાળા વ્યક્તિઓ છીએ, કેમ અમે અમારા કાર્યાલયે બેસી ન શકીએ? ભાજપિયાઓ તમારા દાદાની પરમિશન અમારે લેવાની કે અમારા કાર્યાલયે બેસીએ કે ન બેસીએ? આ કાર્યાલય સુરતની ક્રાંતિ કરનારું કાર્યાલય બનવાનું છે। આ પોલીસ તો કયો દારૂના અડ્ડાઓ ચાલે છે ત્યાં એ બંધ કરાવે? ઓકાત નથી ભાજપિયાઓ તમારી પોલીસની ઓકાત નથી કે દારૂના અડ્ડા બંધ કરાવી શકો ને આમ આદમી પાર્ટીને ડરાવવાના ધંધા કરો છો। નીચે સાંભળો, તમે નથી બોલાયા પણ નીચે આજુબાજુ માણસો પૂછે તમે ક્યાં જાઓ છો? અમે ઓફિસમાં જ બેઠા છીએ, અમારા કાર્યાલય જે આવે અને પોલીસ પૂછે છે તમે કોણ છો? નીચે પોલીસની ટીમ આટા મારે છે, અમે વિડીયો બનાવવાનું ચાલુ કર્યો, પોલીસ ભાગી ગઈ। અમે અત્યારે અહીંયા પોલીસ તે પૂછવા માટે આવ્યા। હા કાંઈ વાંધો નહીં, જઈએ, વાંધો નહીં, અરે જઈએ છીએ તો અમે અહીંયા પોલીસ તે પૂછવા માટે આવ્યા કે ભાઈ કેવી રીતે તમે અમને ડરાવવાનું દબડાવવાનું કરો છો? પોલીસ એમ કે છે ના ના તમને નથી બોલાવ્યા, દાદાગીરી કરે, નાના માણસોને ધાક ધમકી આપે, બળાત્કારો કરે, ત્યાં કોઈને વાંધો નથી। અને આમ આદમી પાર્ટીના મહેશભાઈ, અમારા ધર્મેશભાઈ, રચનાબેન, પાયલબેન, તુલસીભાઈ, આ બધા અમારા સાથી મિત્રો કાર્યાલયે બેસી આ સુરતની અંદર કેવી રીતે સારામાં સારી સુવિધા લોકોને મળે એનું પ્લાનિંગ કરે તો ભાજપને વાંધો છે। કોળી સમાજના આગેવાન અને આમ આદમી પાર્ટીના નેતા બ્રિજરાજ સોલંકી ડ્રગ્સ દારૂને લઈને એક કાર્યક્રમ સુરતમાં કરવાના હતા, પણ તેઓ સુરત પહોંચે તે પહેલાં જ ભાવનગરથી, મહુવાથી અને એમને પોતે સરકારે, પોલીસે અટકાયત કરી લીધી, નજર કેદ કરી દેવામાં આવ્યું। આમ આદમી પાર્ટીના સુરતના નેતાઓએ સવાલ ઊભા કર્યા કે હવે વિરોધ પ્રદર્શનનો પણ અધિકાર નથી। તેઓએ હર્ષ સંઘવી સામે સવાલ ઊભા કર્યા, તેઓએ ગુજરાત સરકાર સામે સવાલ ઊભા કર્યા। નમસ્કાર, હું છું ચિંતામણી પુત્ર અનિલ પટેલ, સ્વાગત છે આપનું અમારા વિશેષ કાર્યક્રમમાં। આવો જોઈએ ત્યાંના સ્થાનિક નેતાઓ શું કહી રહ્યા છે, પોલીસને લઈને તેઓ શું કહ્યું અને જે વિડીયો છે તે કેવી રીતે તેઓએ વાયરલ કર્યો છે। નમસ્કાર મિત્રો, આજે કિરણ ચોક કાર્યાલય ખાતે અહીંયા અમારી પાછળ તમે જોઈ શકો છો આમ આદમી પાર્ટીનું સુરત શહેરનું મધ્યસ્થ કાર્યાલય છે। સુરતના કિરણ ચોક ખાતે ઉભા છીએ, મારી સાથે અમારા પૂર્વ વિપક્ષ ઉપનેતા મહેશભાઈ અણગણ, સંગઠન મહામંત્રી શ્રી તુલસીભાઈ લાલૈયા, અમારા શહેરના મંત્રી અંકુરભાઈ અને અમે સૌ અહીંયા હાજર છીએ। અત્યારે અમે કાર્યાલય ઉપર અમારું રોજિંદુ કામ કરી રહ્યા છીએ, પણ નીચે પોલીસનો એક જમાવડો છે, અમે જાણવાની કોશિશ કરી। દિનેશભાઈ આવી જાઓ, કઈ વાંધો નહીં। પાછળથી પોલીસના મિત્રો હતા, વિડીયો ઉતરવાનું ચાલુ છે, ગાયબ થઈ ગયા છે। આ બતાવો, અહીંયા ઇનવે આ ડબ્બો પડ્યો છે, અહીંયા બીજો આ ડબ્બો છે મારે, અને હું તમને બીજું આખી હું તમને પોલીસની ગાડીઓ કેટલી છે એ બતાવીશ। મારે આ ભાજપિયાઓને પૂછવું છે કે આટલી બધી પોલીસ ભાઈ આમ આદમી પાર્ટીના કાર્યાલય શા માટે મૂકી દીધી છે? અહીંયા આતંકવાદીઓની ટોળકી બેહે છે, અહીંયા માણસો નથી બેસતા। ભાજપ વાળાઓને મારે પૂછવું છે કે કેમ આમ આદમી પાર્ટીની ઓફિસે આટલી બધી પોલીસ મૂકીને ડરાવવાનો પ્રયત્ન કરો છો? ભાજપ વાળા તમને એવું લાગે છે કે તમે પોલીસને ધાડા મૂકી દેશો એટલે અમે કાર્યાલયને હું તાળું મારીને બંધ કરી દઈએ? માથે ચૂંટણી આવી રહી છે, અમે રોજે અમારા કાર્યાલયે કામ કરવા માટે ભેગા થવાના છીએ। હું તમને અહીંયાથી અમુક ગાડીઓ બતાવું, આ પોલીસના મિત્રો બધા અહીંયા ઉભા છે। અહીંયા આ પોલીસની ગાડી ઉભી છે, આ ગાડી હું તમને એક પછી એક આ ગાડીઓ બતાવું। આવો, આ બીજી ગાડી, થોડાક ધીરે ધીરે તમે પાછળથી ચાલો। આ આટલી ગાડીઓ અહીંયા આમ આદમી પાર્ટીના કાર્યાલયે
આમ આદમી પાર્ટીને ડરાવવા માટે થઈને ગાડીઓ આજે આવી ગઈ. આ તમે જુઓ, જરાક બતાવજો વિડીયોમાં ભાઈ, આ બધી ગાડીઓ જરાક બતાવજો. સામે પોલીસ વાળા મિત્રો બેઠા, એ જરાક બતાવજો. આ ગાડીઓ બધી બતાવો. આ જાણે માલવાહક ટેમ્પો ઉભો હોય ને એમ પોલીસ ની ગાડીઓ ઉભી છે. આ ગાડીઓ ઉભી રાખો, બતાવો બધી. ઉભા રહ્યો. હવે મારે ભાજપના લોકોને કેવું છે, આની પાછળ જ એકવાર ગાડીઓ આપણે બતાવી દઈએ, પછી અમે આપણી વાત કરીએ. આ એસીપી ની ગાડી પડી છે અહીંયા. આ એસીપી ની ગાડી છે. આ ડબ્બા પડ્યા છે અહીંયા પાછળના ભાગની અંદર. આ ગાડીઓ પડી છે. અને આવો હવે પેલી બાજુ પોલીસ દાદા બેઠા છે ને, આપણે એમને મળીએ. આવો બાલુભાઈ. આ પોલીસ વાળાઓ આ મુઘલ બાદશાહોની પોલીસ છે ભાઈ. અમે હિન્દુઓ છીએ, આ દેશમાં રહેવા વાળા વ્યક્તિઓ છીએ. કેમ અમે અમારા કાર્યાલયે બેસી ન શકીએ? ભાજપિયાઓ, તમારા દાદાની પરમિશન અમારે લેવાની કે અમારા કાર્યાલયે બેસીએ કે ન બેસીએ? આ કાર્યાલય સુરતની ક્રાંતિ કરનારું કાર્યાલય બનવાનું છે. આ કાર્યાલયથી ભાજપના ભ્રષ્ટાચારીઓને અમે ભગાડવાના છીએ. તમને એમ થઈ ગયું કે કેવી રીતે આમ આદમી પાર્ટી ઉમેદવાર સિલેક્શન કરે, કેવી રીતે આમ આદમી પાર્ટી ચૂંટણીની રણનીતિ બનાવે, એટલે ડરવા માટે પોલીસ મોકલી દીધી. અને હમણાં કોઈક પોલીસ વાળા માણસો આવીને એમણે એવું કીધું કે આજ રાતે બ્રિજરાજભાઈ કેમ અહીંયા સુરત આવી રહ્યા છે. એટલે ભાજપિયાઓ, બ્રિજરાજ સોલંકી કોળી પટેલ સમાજનો આગેવાન છે, યુવાન નેતા છે, આમ આદમી પાર્ટીના યુવા પ્રદેશ અધ્યક્ષ છે. કેમ ભાજપને સુરત કઈ દસ્તાવેજમાં ખાતે લખી દીધું છે કોઈ નો આવી શકે? બ્રિજરાજ સોલંકીનો આજ રાત્રે એક બહુ મોટો કાર્યક્રમ છે, જનસભા છે. કોળી સમાજના ખૂબ મોટી સંખ્યામાં યુવાનો આજે આમ આદમી પાર્ટી સાથે જોડાવાના છે. અને બ્રિજરાજ સોલંકી સુરતમાં આવે, તમે ફફડી પડો. તમને ડર લાગી ગયો કે બ્રિજરાજ સોલંકી સુરતમાં આવી જશે, કોળી સમાજ આખો આમ આદમી પાર્ટી સાથે જોડાઈ જશે, એટલે રોકી લ્યો પોલીસ દાદા, આગળ થાવ. ભાઈ ભાજપ વાળાઓ, મારે તમને કહેવું છે, એક વખત ને લાખ વખત કોશિશ કરો. અમે કાર્યક્રમ કરવાના હશે ને તો કરીને રહીશું, એમાં તમારાથી ફાટી નહીં પડીએ. એટલે આટલી બધી પોલીસ તમે અહીંયા મૂકો છો. ભાઈ દારૂના અડ્ડા ઠેક ઠેકાણે ચાલે છે, ત્યાં પોલીસ મોકલો ને. આ સુરતની અંદર ડ્રગ્સ વેચાય છે, નાનો માણસ એટલો પરેશાન છે, પૈસા ટેકે સુખી સંપન્ન માણસને પણ તકલીફો ઉભી થઈ ગઈ છે. એ અત્યારે ચિંતા કરે છે કે આ ડ્રગ્સ માંથી કોઈ છોડાવે. આ પોલીસ વાળાને બધાને કયો ડ્રગ્સ ત્યાં પેડલરો છે એને પકડવા જાય. આ પોલીસ ને કયો દારૂના અડ્ડાઓ ચાલે છે ત્યાં એ બંધ કરાવે. ઓકાત નથી ભાજપિયાઓ, તમારી પોલીસની ઓકાત નથી કે દારૂના અડ્ડા બંધ કરાવી શકો. આમ આદમી પાર્ટીને ડરાવવાના ધંધા કરો છો. તમને એમ લાગે છે કે પોલીસ મોકલીને આમ આદમી પાર્ટીનું કાર્યાલય બંધ કરાવી દઈશું, તો આ તમારી ભૂલ છે. અને મારે પોલીસના મિત્રોને પૂછવું છે કે હું તમે ધારી છે, તમે ડરાવવા માટે નીકળ્યા છો. અમારી ઓફિસે એમ બેસી ન શકીએ. કાકા શું કેવું છે? કયો શું કેવું છે? મારે બોલવું શું હોય આમાં? ઈ કે છે એ સત્ય છે. એમાં કાકા એમ કે છે કે અમે જે કહીએ છીએ ખોટું. હાલે છે કે નહીં એમ કે છે. કાકા એવું કે છે અડ્ડા હાલે છે અને અમે કહીએ એ સાચું છે. આવો આવો દાદા, તમે આવો 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 આવો. આવો આ જરાક બધાને બતાવો. આ પોલીસના મિત્રો અહીંયા પાછળ આખી પોલીસ આખી ટીમ બેઠી છે. મારે ભાજપ વાળાને આ પીઆઈ સાહેબ છે, જરાક બતાવજો સાહેબ. આટલી બધી પોલીસ મૂકીને તમે નહીં તો અમારી ઓફિસને ટાર્ગેટ કરીને આટલી બધી પોલીસ, એટલે હું અમારી ઓફિસમાં નહીં બેસવાનું, અમારા કામ નહીં કરવાના. નહીં તમે બોલાવ્યા નથી, પણ અમને આજુ નીચે સાંભળો, તમે નથી બોલાવ્યા, પણ નીચે આજુબાજુ માણસો પૂછે તમે ક્યાં જાઓ છો. અમે ઓફિસમાં જ બેઠા છીએ. અમારા કાર્યાલય જે આવે અને પોલીસ પૂછે છે તમે કોણ છો,
નીચે પોલીસની ટીમ આટા મારે છે, અમે વિડીયો બનાવવાનું ચાલુ કર્યો, પોલીસ ભાગી ગઈ. તમારી ઓફિસે જાઓ, કોઈ તમને પૂછતું નથી. એવું નહીં. કોઈ તમને પૂછતું એક નથી. મિનિટ. કોઈ તમારા કાર્યકરને પૂછતું એક નથી. મિનિટ. ઓફિસમાં જાઓ, ખોટો સીન ક્રિએટ ના કરો. સીન નહીં, કોઈ પૂછતું અમે નથી. અમે અમારા કાર્યાલય બેસીએ એમાં અમારે ભાજપ વાળાને પૂછવાનું. ઓફિસે જાઓ, તમારે શું આવું? અમારા કાર્યાલય અમે બેસીએ તો અમારે ભાજપ વાળાને પૂછવાનું સાહેબ. આ લોકોને detain કરો. ચલો, detain કરો. ઊભું કરવાનું કારણ આ શું? પેનિક શું કામ ઊભું કરવાનું? પેનિક ઊભું નથી. પેનિક જ થાય ને. અમે અમારા કાર્યાલયે બેસીએ. નથી કરતું. શાંતિ રાખો, બિલકુલ કોઈ પેનિક એમ નહીં, અમે અમારા કાર્યાલય બેસીએ એ ભાજપે પૂછવાનું. તમે બેસો કાર્યાલય. કોણ ના પાડે? તો શેનો આટલો બધો માહોલ બનાવ્યો છે? ના પાડે. રાખો, કોણ ના પાડે? ના પાડે તો જો સાંભળો, એક મિનિટ સાંભળો સાહેબ, અમને વાંધો ઈ વાત છે. નોકરી અમારે કેમ કરવાની? તમારે કેવાનું? નહીં, અમે કહીએ નોકરી ન કરો. નહીં, સાંભળો હું તમને પૂછું, એક મિનિટ સાંભળો. સાંભળો, અમારા જ્યાં માણસો આવે છે ને એને પૂછવામાં આવે, ભાઈ તમે કોણ? એટલે અમારા કાર્યાલય અમારા માણસો જ આવે. અરે પૂછે છે, પૂછે છે એટલે તો અમે આવ્યા. ક્યાં ચાલે છે શું? તો કઈ વાંધો નહીં, કઈ વાંધો નહીં, ચાલો ભાઈ. ક્યાં ગયા? ઓફિસે જાઓ. એક મિનિટ. હા હા હા, કઈ વાંધો તમારે નહીં. ઓફિસે જાઓ. હાલો ઓફિસે. નહીં નહીં, અમે જઈએ છીએ. એક મિનિટ, એક મિનિટ. તો અમે અત્યારે અહીંયા પોલીસ તે પૂછવા માટે આવ્યા. હા, કઈ વાંધો નહીં, જઈએ, વાંધો નહીં. અરે જઈએ છીએ. તો અમે અહીંયા પોલીસ તે પૂછવા માટે આવ્યા કે ભાઈ કેવી રીતે તમે અમને ડરાવવાનું દબડાવવાનું કરો છો? પોલીસ એમ કે છે કે ના ના, તમને નથી બોલાવ્યા. અમારું સીધો એટલો સવાલ છે કે ભાજપને આમ આદમી પાર્ટીનો ડર ન લાગતો હોય તો પોલીસ અહીંયાથી ઉપાડી લ્યો. એક તો પોલીસના ડ્રેસની અંદર સામાન્ય માણસોને ડરાવવાના ધંધા કરવા છે. આમ આદમી પાર્ટીનું કાર્યાલય આ વિસ્તારની સમસ્યાઓને સોલ્યુશન આપવા માટેનું કામ કરે તો અમને ડરાવો છો. ભાજપ વાળાઓ રોડ ઉપર નાગા નાચ કરે ત્યાં કોઈને વાંધો નથી. ભાજપ વાળાઓ દારૂના અડ્ડા ચલાવડાવે, ડ્રગ્સ વેચાવડાવે ત્યાં કોઈને વાંધો નથી. ભાજપના લોકો દાદાગીરી કરે, નાના માણસોને ધાક ધમકી આપે, બળાત્કારો કરે ત્યાં કોઈને વાંધો નથી. અને આમ આદમી પાર્ટીના મહેશભાઈ, અમારા ધર્મેશભાઈ, રચનાબેન, પાયલબેન, તુલસીભાઈ, આ બધા અમારા સાથી મિત્રો કાર્યાલયે બેસી આ સુરતની અંદર કેવી રીતે સારામાં સારી સુવિધા લોકોને મળે એનું પ્લાનિંગ કરે તો ભાજપને વાંધો છે. વારે વાહ, પોલીસ વાળાને કહેવા ગયા તો પોલીસને તકલીફ થઈ કે ના ના તમે અહીંયા ન આવો, સીન ક્રિએટ ન કરો. આ જુઓ, તમે પાછળ જુઓ જરા. આ બિલ્ડિંગ ની અંદર ડ્રગ્સના ઇન્જેક્શનો છે, ટોયલેટની અંદર. ત્યાં પોલીસની તપાસ નથી કરવી. આ જુઓ, આ ડબ્બા બતાવો. અમને એમ કે છે કે ના ના તમને નથી પૂછતા. આ શું છે? આ કોને ડરાવવાના પ્રયત્નો કરી રહ્યા છો? ઉભા રહ્યો ભાઈ, આ બાજુ જરાક પાછળ વહી જાઓ. સામેની બાજુમાં પોલીસ એટલી મોટી સંખ્યામાં હતી અને આ ડબ્બા શું કરવા મૂક્યા છે? ભાઈ અમને ડિટેન કરી લેવાનું. આટલી બહાદુરી અમારી ઉપર ઉતારવાની કોશિશ કરો છો. આ તો મુઘલ બાદશાહની પોલીસ હોય એમ અમને દબડાવે કે ભાઈ તમે તમારા કાર્યાલય જતા રહ્યો. ભાઈ અમે તો અમારા કાર્યાલય જ બેસીએ છીએ. અમે તો અમારા કાર્યાલય બેસીને લોકોની તકલીફોનું સોલ્યુશન કરીએ છીએ. પણ ભાજપ વાળાઓને એટલો બધો હું તકલીફ પડી ગઈ. બ્રિજરાજ સોલંકી આજ રાતે સુરતમાં આવે છે તો કેટલી પોલીસ ગોઠવી દીધી. આટલી પોલીસ જો દારૂના અડ્ડા ચાલતા હોય ત્યાં રાખો તો, આટલી પોલીસ ડ્રગ્સ વેચતા હોય ત્યાં રાખો તો, આટલી પોલીસ કોઈ ભાજપનો નેતા કોઈ બેન દીકરીઓની છેડતી કરે એની પાછળ ગોઠવી દો તો કાયમ માટેનું આ દૂષણ બંધ થાય. તો અમારી ભાજપ વાળાને ભાજપની પોલીસને કહેવાનું છે કે ભાઈ અમે આમ આદમી પાર્ટીના લોકો છીએ. કોઈ વિરોધ પ્રદર્શન જો અમે કરવાના હોય તો ડંકાની ચોટ ઉપર કરીશું, તમારાથી ફાટી નહીં પડીએ. આજે અમારો કોઈ પ્રોગ્રામ નથી. આજે રાત્રે અમારા પ્રદેશના યુવા અધ્યક્ષ બ્રિજરાજભાઈ સોલંકી એ સુરત આવી રહ્યા છે. આજે રાત્રે અમારી બહુ મોટી જનસભા છે. કોળી પટેલ સમાજના લોકો મોટી સંખ્યામાં આમ આદમી પાર્ટીમાં આજે જોડાવાના છે. ભાજપને આનાથી તકલીફ થઈ કે બ્રિજરાજ સુરત ના આવવા જોઈએ. ભાઈ બ્રિજરાજ સુરત આવશે, ઈશુદાન ગઢવી આવશે, અરવિંદ કેજરીવાલ આવશે, બધા જ આવશે. સુરત કોઈના બાપની જાગીર નથી. સુરત અમારું છે. સુરત આ સુરતમાં રહેનારા લોકોનું છે અને અમે આ દેશના નાગરિકો છીએ. અમે
આ દેશની અંદર અમને ઈચ્છા પડે એ પ્રમાણે રાજનૈતિક નિર્ણયો લઈ શકીએ, અમે અમારી રાજકીય વિચારધારા રજૂ કરી શકીએ. ભાજપની ગુલામી અમે નહીં કરીએ, પોલીસ વાળાને કરી હોય તો એને મુબારક છે. એટલે અમારે ભાજપ વાળાને પોલીસને બંનેને કહેવું છે, આ ડબ્બા તાત્કાલિક રીતે અહીંયા ગોઠવા છે ને હટાવી લો. સામે જેટલી પોલીસની પીસીઆર વાનો છે હટાવી લો, બાકી ડરાવવાના ધંધા બંધ કરી દો, ડરવાના નથી. અને જો આ તમે ડરનો ખેલ ચાલુ કરશો તો પછી કઈ વ્યવસ્થા બગડશે તો અમને ન કહેતા કે લોકો આવ્યા ને આવું થયું તેવું થયું. પ્રેમથી અમે કહીએ છીએ અહીંયાથી જતા રહ્યો, આ અમારું કાર્યાલય છે ને કાર્યાલય અમે કાયમ બેસવાના છીએ, તમારાથી બીવડાવવાથી અમે બી નહીં જઈએ. આભાર. ભારત માતા કી જય. આ સમગ્ર ઘટના જોઈને આપને શું લાગે છે જરૂરથી અમારા કોમેન્ટ બોક્સમાં કોમેન્ટ કરજો. એ સિવાય અમારી યુટ્યુબ ચેનલ લાઈક કરો, સબસ્ક્રાઇબ કરો, બેલ આઇકન દબાવો. સાથે અમારી વેબસાઇટ છે www.gujaratpress.in, ત્યાં પણ તમે વધુ અપડેટ થઈ શકો છો. અત્યાર માટે બસ આટલું જ. નમસ્કાર.